સંપર્ક કરો ને કામ કોનું શરૂ છે કોક માણસ મોકલીને એ ખાતેદાર કોણ છે સંપર્ક કરો ને હવે કામ પેલા બંધ કરાવી દઈએ ત્યાં પહોંચવું પડે એવું છે સર્વે નંબર અલગ બોલે છે નિશાન મારામાં એટલે જમીન માપણીની ભૂલનો શિકાર બન્યા એ લોકો હા એવું કંઈક હશે એમાં કલેક્ટર બોલાવે અમને કલેક્ટર બોલાવે અને તમને એમ કે બોલો તકલીફ છે તો હું કહીશ તમે શું ઈચ્છો છો હાલો એમ કે શું ઈચ્છો છો તો અમારે થાંભલો બધો નાખો નથી એમાં તમે મક્કમ ને બધા હા આપણે આપણા ગામમાં ખેડૂતો બધા શું ઈચ્છે પછી નાખવાનો કે પૈસા લેવાનો પછી નો સમજો તો પૈસા લેવા પડે નો સમજવામાં બે વસ્તુ છે થાંભલો નાખતા પહેલા એને તમને પૂછવાનું નથી એને બીહોરી તે સાસરગીરી છે સગાપરાથી શરૂ કરીને બીહોર સુધીના મામસી આવતું છે મારી પાસે એટલે વચ્ચે જે ગામો આવે છે બધા એટલે હવે આપણી થોડી જવાબદારી કરી દે મારો તાલુકો પૂરો થઈ જશે તો મામસી આવતું કરાય તમે લોકો મજબૂત છો તો પરિણામ મળશે રહેવું પડશે મજબૂત તમારે શક્તિભાઈ તો આવે તમારી સાથે લડત લડવાના પણ મજબૂત તો તમારે રહેવાનું નહીં એટલે ઓલા સાહેબ છે સાઈડ ઉપર કામ શરૂ હતું ને ફોન આવતો અને પોલીસ ની તમને બીક બતાવે ને ખેડૂત ને ક્યાંય બોલાઈ લ્યો ને પોલીસ ને બોલાઈ લ્યો આ ખેડૂતોને પોલીસ છે એટલો બધો ભય ઉભો કરાવી દે છે ખેડૂતો પોલીસ એટલો ભય ઉભો કરાવી દે પોલીસ આપણે આવ્યા તે સાહેબ વાત કામનો ઓર્ડર તો દુવાર જ કર્યો છે હા પણ સારી કે આપણે કોને નોટિસ નથી મળી એ જેને અમુકને મળે અમુકને ન મળે એને ઠાળું કરી દીધેલી આપી દેવાય આપણે કોલ અત્યારે તમારે ફાઉન્ડેશન કર્યું આપણે ના ફાઉન્ડેશન બાકી છે તમારામાં બાકી મહેનતી કરવા નિશાન કરી ગયા નિશાન કરી ગયા બધામાં છેલ્લી બધી મારી ગયેલા દેવાયતભાઈ નાથા હરિયલ નમસ્તે ચોરભાઈ શક્તિસિંહ ગોહિલ બોલું છું આપણે
આપણે આ લાઈન ચાલુ કરી છે જે કામ સગાપરાથી દિહોર. એમાં આ જે ગામ આવ્યું આપણું પેલું સરકડિયા, તો એમાં યુવરાજભાઈ ની તો એવું કે છે કે એના સ્થળ પર નોટિસ આપી આપણે. તો ચાલુ કામે સ્થળ પર કેમ આપી? આપણે પ્રાયર નોટિસ નથી મોકલાવી કલેક્ટર સાહેબ ઓલાથી? ના ના, આપણે એમાં એવું સ્થળ ઉપર શું છે, ખેડૂતની ખરાઈ તો સ્થળ ઉપર જ થઈ છે ને. નહીં, કામ ચાલુ હતું અને જ્યારે કામ એ લોકો એમ પૂછ્યું કે કામ શું કામ કરો છો ત્યારે નોટિસ આપી એમ કે છે. એનું કેવું એવું છે. ના ના, એવું નથી. અમે શું છે, આ ખેડૂત મારી હારે છે તુરભાઈ. અને બીજી વાત એ છે કે આપણે દેવાયતભાઈ વાઘોશી વરલ, ભરતભાઈ ગોહિલ વરલ, આ બધા ખાતેદારોને આપણે ટૂંકમાં માફ કરી નાખ્યા છે, નિશાન કર્યા છે. તો એ લોકોને તો હજી નોટિસ જ નથી આપી આપણે. બરોબર. એટલે કાયદાની દ્રષ્ટિએ તો આપણે એ લોકોને નોટિસ આપ્યા પછી જન સુનાવણી કરવાની ને. જન સુનાવણી, હા, એટલે એને ટૂંકમાં એને જાણ કરી, નોટિસ નહીં. આપણે નોટિસ આપીએ પછી જન સુનાવણી કરીએ. આપણે કલેક્ટર સાહેબ સાથે વાત કરો. કાયદાના આપણા અધિનિયમ પ્રમાણે જન સુનાવણી જરૂરી છે. જે ખેડૂતને આપણે નોટિસ આપીએ પછી એ ખેડૂતને સાંભળવાના છે આપણે કે એમનું શું કહેવાનું થાય છે. એ ખેડૂતની પરમિશન મળે, આપણે શું કહેવાય એના કરાર કરીએ, આપણે સંમતિ કરાર, પછી આપણે કામ કરી શકીએ. તો અગાઉ તો આપણે કેવી રીતે આટલા બધા ફાઉન્ડેશન ઉભા કરી દઈએ? એવું નથી. અમને જે સિસ્ટમ, અમને જે ઓફિસની સૂચના હોય ને, કોણે સૂચના આપી? અમારી ઉપલી હોય અમરેલી. આપો તો અધિકારીનું નામ ને નંબર. ઉપલી ઓફિસના અધિકારીનું ડેઝિગ્નેશન શું આવે? એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તમને એવું કીધું કે સૂચના ખેડૂતોને નથી આપવાની, આપણે કામ શરૂ કરી દેવાનું? એવું ના હોય. સૂચના એટલે શું હોય કે જે આપણે રૂબરૂ મળીએ અને નોટિસ શરૂ પડી પ્રમાણે. હવે છે ને, હું તમને 2-3 વસ્તુ કહું છું, સાંભળો. પાલભાઈ આંબલિયા સાથે અને એડવોકેટ જયેશ પટેલ, આ બંને સાથે વાત થઈ છે મારે. આપણે પેલા તો પ્રાયર નોટિસ ખેડૂતોને આપવાની, આપ્યા પછી જન સુનાવણી કરવાની, ખેડૂતોને સાંભળ્યા પછી જો ખેડૂત સંમત થાય તો કામ કરવાનું. પણ આ બધી જ વસ્તુને સાઇડલાઇન કરીને તમે સીધા જ ફાઉન્ડેશન ઉભા કરી દીધા છે. પ્લસ જે જગ્યા ખેડૂતોની નથી ને, ગ્રામ પંચાયતની છે, એ જગ્યામાં તમે સરપંચે તે સરકડિયા ગામને એવું કહે છે કે મને નથી પૂછ્યું એમ. એટલે આ બધા રૂલ ઓવરકમ કરીને તમે ગયા છો. એટલે હવે હું છે ને અહીંયાથી કલેક્ટર પાસે જવાનો છું સીધો જ. આ ખેડૂતોને લઈ જવાનો છું. કોન્ટ્રાક્ટર તમારા અત્યારે આ એમના ફોનમાંથી તમને ફોન કર્યો છે. હું સાંભળું ને એવી રીતે તમે કોન્ટ્રાક્ટરને એમ કહી દો કે કામ બંધ કરી દે અત્યારે. કારણ કે જીતુભાઈ વાઘાણી આપણા જિલ્લાના છે, મંત્રી છે. સાંભળો મારી વાત. એમણે જાહેરાત એવી કરી છે કે MRC કમિટી બનશે. MRC કમિટીમાં કોણ કોણ આવશે એનો નિર્ણય લેવાશે. પછી ભાવ નક્કી કરશે, બજાર ભાવ. ભાવ નક્કી થઈ ગયા પછી કમ્પન્સેશન ચૂકવાય પછી આપણે કામ કરશું. સમજો છો ને તમે? અત્યારે તમે સરકડિયાના કેટલા ખાતેદારને કમ્પન્સેશન ચૂક્યું છે? નહીં. મારી વાત સાંભળો. તમે અધિનિયમ વાંચેલા છે? તમે 2003 વાળો કાયદો વાંચેલો છે? તો આપણે કમ્પન્સેશન ચૂકવ્યા પહેલા ખેડૂતના ખેતરમાં કામ કરી શકીએ? કરી શકીએ? એટલે કરી શકીએ, હા કે ના? તમે કરો છો ગમે એ રીતે, પણ નિયમો અનુસાર થઈ શકે? નહીં. મારી વાત સાંભળો. તમે તમારા ઉપલા અધિકારીને કહી દેજો. સાંભળો, તમે તમારા ઉપલા અધિકારીને કહેજો શક્તિસિંહ ગોહિલે આવા પ્રશ્નો મને કર્યા છે. હું કલેક્ટર સાહેબને કહું છું, બરાબર છે? અને તમે કંપની અને કલેક્ટર મળીને નક્કી કરજો શું કરવાનું છે. પણ ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને ના પાડી દો. હવે જો અહીંયા કામ કરશો ને તમે વરલ આસપાસમાં આખી લાઈનમાં ક્યાંય પણ કામ કરશો ને, તો હું કપડા ગાડીમાં નાખીને આવ્યો છું. કામ હું સ્થળે જઈને અટકાવી દઈશ. બરાબર ને? જ્યાં સુધી હવે જીતુભાઈ વાઘાણી બોલ્યા છે એ શબ્દોનું પાલન ન થાય, MRC કમિટી બની જાય, ભાવ નક્કી થઈ જાય, હા, નહીં પૈસા ચૂકવાઈ જાય પછી. અને જૂનામાં જો સાહેબ મારી વાત સાંભળો,
કુંવરભાઈ મારી વાત સાંભળો, જૂના કાયદામાં તે કમ્પન્સેશન ચૂકવવું ફરજિયાત હોય છે. આપણે કોઈ પણ હા 100% ફરજ. અદાણીના એરપોર્ટમાં જાવ ને તો પેલા પૈસા ચૂકવવા પડે, પછી ગરવા દે, સમજ્યા? એમાં આ કોકના બાપનો હાથબાર છે, આ કોકના ખાતે જમીન છે, આ સમજો છો? હું તમારી વાત સાથે સત્યથી agree છું. તમે સમજો છો કે મને હું બહુ સારી રીતે સમજુ છું, મારી વાત સાંભળો. પણ મને અહીંયાથી એક ખેડૂતે એમ કીધું કે અધિકારીઓ એવું કીધું છે કે તમે નહીં કરવા જો તમ તાર કાલ પોલીસે આવશે ને તમારી ઉપર કેસ થશે. એટલે છે ને આપણે જયારે સરકારી કર્મચારી હોય ત્યારે સરકારની એટલી બધી તરફેણ ન કરીએ કે આપણે ખેડૂતને પાયમાલ સમજીને નબળો સમજીને એની ઉપર ચડી જવાનું કામ કરીએ. ના એવું કઈ હોતું જ નથી. તમે આ ઓલા ભાઈ આપણે પ્રવીણભાઈ ને હા, પૂછજો છો એમની પાસે, આપણે રૂબરૂ મળ્યા, એમને જે પ્રશ્નો હતા એના હું પ્રવીણભાઈ નથી ઓળખતો, સાંભળો, હું પ્રવીણભાઈ નથી ઓળખતો, હું ખેડૂત ખાતેદારને ઓળખું છું. જે ખાતેદારોએ મને અરજી કરી છે ને 7 દિવસમાં પાલભાઈ આંબલિયા આવે છે અહીંયા તે, બરાબર છે, અને અમે સંયુક્ત રીતે કલેક્ટરને મળવાના છીએ. પણ હું તમને ચોખ્ખા શબ્દોમાં એ કહું છું, તમે તમારા ઉપલા અધિકારીને કહી દેજો કે હવે આ લાઈન છે સગાપરાથી દિહોર જાય છે, એ લાઈન ઉપર શક્તિસિંહ ગોહિલ હાજર રહેવાના છે, અશોકભાઈ મકવાણા મામસી મારી હારે છે, જરૂર પડે અમે આખું ગ્રુપ આ બાબતે લડવાના છીએ. પણ તમે એક મેસેજ પહોંચાડી દેજો કે ખેડૂત છે ને એ કઈ નમાલો નથી. હા, એ તો ભાઈ જો ખેડૂત દરેક હા. વ્યક્તિ, એમ કહો ખેડૂત નહીં, દરેક વ્યક્તિ આપણા ભારતમાં કોઈ એવી વ્યક્તિ એવું કોઈ છે જ નહીં. એ કે એને હું કઈ એનું કઈ નહીં ગુનો તો કર્યો પછી છે ને એવું કહેવાય તુવરભાઈ તમે કાયદો સમજતા હોય ને, જો તમે એટલું બધું સમજતા હોય ને તો કમ્પન્સેશન પેલા ક્યારેય આ ફાઉન્ડેશન ન ભરાવા જોઈએ. હવે આ જે ખેડૂતના જમીનમાં અત્યારે ફાઉન્ડેશન ભરાઈ ગયા છે, કાલ સવારે કલેક્ટર સાહેબ એમ કહે છે કે નહીં આ ખોટું થયું છે, આવી રીતે નહીં કરવાનું, તો હવે ઈ કોણ કરશે બધું? તો ઓફિસે તમારી કરશે ને. બસ આ તો એના માટે આપણે મળશું. ચોક્કસ, ઈ તો આપવાનો જ છે, એનો કોઈ પ્રશ્ન જ નથી. તમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમરેલીનો મને કોન્ટેક્ટ નંબર આપજો અને હું આ ભાઈને ફોન આપું છું અત્યારે, કોન્ટ્રાક્ટર ભાઈ, શું નામ આપનું? જીતુભાને આપું છું. જીતુભાને એને તમે કહી દો અત્યારે કામ બંધ કરી દે, બરોબર? હવે પછી કામ ન થવું છે. હાજી હેલો ભૂલી જાઓ સાહેબ. જીતુભાઈ, હવે આપણે કામ હમણાં બંધ કરી દેજો. ઓમાં બંધ છે સાહેબ, 4 દિવસ બેઠા એમને એમ. હાલો વધારે બંધ રહી છે, બીજું હું ફેર કેવું છે એટલે એનું કહી દઈએ તમારી એમની હાજરીમાં જ, બરોબર? ઓકે. ભલે વાંધો નહીં. મજબૂત તો વરણ